તમને ખબર છે કે 50% ઓફ ની અંદર એમઆરપી કરતા 50% ઓફ ની અંદર પણ વસ્તુ મળે. હા, અમદાવાદ ની અંદર એક એવી જગ્યાએ આવ્યો છું જે જગ્યાએ ભાઈ આ બધું ડુપ્લિકેટ આવશે કે ખરાબ આવશે કે શું આ બધું 50% કેમ આપો યાર? એમને તો આપે નહીં કોઈ યાર. 50%માં આ બધું ઓરિજિનલ પ્રોડક્ટ છે. જે કંપનીમાં થોડુંક સ્ક્રેચેસ થયું કે ડેન્ટ થયેલું છે, જે ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમ આવેલો છે, તો પાછું ના જતું રહ્યું. ના, એ પાછું રિટર્ન નથી લેતા. કંપનીનો ઓવરસ્ટોક થઈ જાય એ પ્રોડક્ટ અમને મળે છે. એટલે અહીંયા એ ભાવમાં વેચી દેવાનું. ભાવમાં વેચી દેવાનું. તો ગ્રાહકને ફાયદો થઈ જાય. યસ, એટલે કંપની નુકસાન કરીને ધંધો કરે? ના કરે. નુકસાન કરીને ના કરે કંપની કદી ધંધો. આમ તો નુકસાન જ કહેવાય ને. ઓરિજિનલ એમઆરપી કરતા ઓછા ભાવમાં વેચી નાખે. એમઆરપી કરતા ઓછા ભાવમાં નથી આપતી કંપની. કંપની ફક્ત ડેન્ટ ઉપર પ્રાઇસ ઓછી કરીને વેચે છે. જે માર્કેટમાં ફ્રેશ મટીરિયલ ની પ્રાઇસ હાઈ છે અને આ ડેન્ટમાં પ્રાઇસ ઓછી થઈ જાય. ઓછી થઈ જાય એટલે આમ જોઈએ તો નુકસાન જ કહેવાય ને. એના તો યાર એના નુકસાન ના કહેવાય સર. ઓવર સ્ટોક છે એમનું. ઓવર સ્ટોક એ મને નહીં ખબર, પણ આપણાને ખબર પડે કે હવે તમને કહી દઉં કે આ વર્લપુલ નું ફ્રીજ છે તો એમઆરપી કેટલા રૂપિયાની આવે? આ 300 લીટર વાળી એમઆરપી 300 લીટર ની આવી સમથિંગ 45,000 નું છે. અને કેટલામાં આપી દેવાનું? અને આ 25,500 માં કે 25,800 સુધીમાં આપી દેવાનું. આ જોઈ લ્યો, આ બધા આવા ફ્રીજ જે 50,000 રૂપિયાના મળી તમને 20,800 માં, 25,000 માં, 21,000 માં, આવા બધા અલગ અલગ ફ્રીજ મળી જાય. અને એમાં દીપુભાઈ કહેતા હતા કે તમે કદાચ એક ફ્રીજ જોયું હશે કે જે 3 લાખ રૂપિયાનું, 3 લાખ નું ને દીપુભાઈ? ઓરિજિનલ 3 લાખ નું છે. હા યાર, ઓરિજિનલ ની વાત કરું આમ તો એટલે ઓરિજિનલ એટલે ફ્રેશ ની વાત કરીએ, પ્રાઇસ ની વાત છે. ટચિંગ માં એટલે આમ 1.5 લાખ ની અંદર આવી જાય. સમજી લો. આ કેટલામાં આપી દેવાનું? 1,28,000 માં આપી દેવાનું. બોલો, 1,28,000 નું આપી દેવાનું. આમાં કઈ કંપનીનું ભાઈ? આ સેમસંગ કંપનીનું છે. અચ્છા, જુઓ ભાઈ, આ ઓલું એલઈડી વાળું ને રીતો? યસ, એલઈડી સ્ક્રીન વાળું. સ્ક્રીન વાળા જે એટલે ટૂંકમાં ફ્રેશ વસ્તુ કે ક્યાંક ડેમેજ થયું હોય, ટ્રાન્સપોર્ટ ની અંદર ગયું હોય, પણ આમાં પછી ગેરંટી વોરંટી તો ના જ આવે ને ભાઈ? એ કંપનીની વોરંટી જે ક્લેમ કરો છો એ કંપનીની વોરંટી આવે છે. ક્યારથી ચાલુ થાય? બિલિંગ ટાઈમ થી ચાલુ થાય છે. 20 વર્ષની કોમ્પ્રેસર વોરંટી આવે છે. અને પછી ઓલી 1 વર્ષની આપણે નવલી એવી ગેરંટી આમાં આવે? આવે છે. આવે આમાં? યસ, આવે છે. તો આ બધું લેવા માટે આવવાનું ક્યાં મારે? આ આપણા નરોડા જીઆઈડીસી માં આવવાનું, ઇંગરસોલ ની પાછળની સાઈડ. શું રાખી રહ્યા છો એ કહી દો મને. અમે રાખીએ છીએ ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી, એસી, હોમ એપ્લાયન્સીસ, હોમ કિચન પ્રોડક્ટ્સ ને એ બધું રાખીએ છીએ. એટલે એસી 50% વાળું છે આપણી પાસે? ના, એસી 50% વાળું નથી. તો એ બધા કયું ફ્રેશ છે. તો આ બીજું કયું આપણું? બીજું ઓપન બોક્સ પ્રોડક્ટ્સ આવે છે. જે ફેન, બીએલડીસી ફેન આવે છે, પ્લસ મિક્સર્સ ના હોમ એપ્લાયન્સીસ પ્રોડક્ટ આવે બીજી. એ 50% માં આપી દેવાનું? એ 50%. આ વોશિંગ મશીન 50% માં આપી દેવાનું? હા, એ પણ 50% ના વોશિંગ મશીન. જો ભાઈ, 42,000 વાળું જે આપણે 9.5 કિલો 500 ગ્રામ વાળું કઈ કંપનીનું? વર્લપુલ નું છે. એ 21,000 રૂપિયામાં આપી દેવાનું, જેની કિંમત છે 42,000 રૂપિયા. 44,000 વાળું 22,000 માં આપી દેવાનું. એટલે આવી બધી વસ્તુ પ્રોડક્ટ જો